બચુભાઈ, લાસ્ટ ટાઈમમાં તમે જે રજૂઆત કરવા માટે પ્રાંત અધિકારી સાહેબને મુલાકાત લીધું છે, એમાં કેટલું આગળ કાર્યવાહી થઈ છે જણાવશો? એમાં સાહેબ અધિકારીને તો હું મહિનામાં 10 વખત મળતો હું. મામલતદાર, ડીસી, પ્રાંત અધિકારી, નગરપાલિકા બધેને મળું છું. આ કૌભાંડ જે તે વખતે થયા એ નગરપાલિકાની જમીન સરકારી જમીન છે. સરકારી જમીન છે તો એમાં મામલતદાર લખે છે, ડીસી પોતે પણ લખે છે કે આ જમીન સરકારી છે. ગેરકાયદેસર બાંધકામ છે, ગટર લાઈન ઉપર બાંધકામ છે. ગટર લાઈન ઉપર બાંધકામ છે તો 5 કોલોનીમાં પાણી ભરાય છે ચોમાસે. બધા અધિકારીઓને ખ્યાલ છે, ધારાસભ્યને ખ્યાલ છે, પૂર્વ ધારાસભ્ય બધાને ખ્યાલ છે, આખા અધિકારીઓને. અંજારના જેટલા નેતાઓ છે એને ખ્યાલ છે, અધિકારીઓને ખબર છે. આ મયુર કૌભાંડ કરનારો પંકજ કોઠારી અત્યારે કંથા બેસાડી છે અંજારમાં, એ અને ભરત શાહ ઉર્ફે ચોટી લાખો રૂપિયા અધિકારીને ખવડાવીને બધાને પાયમાલ કરી દીધા. પોતાનો કરોડોનો માલ પચાવી જાય. સરકારી ક્યાંય જમીન અંજારની આજુબાજુમાં ભરત શાહ રહેવા નથી દીધી. નવી કોરટની બાજુમાં વથાણ બનાવી અને સીટ બેસાડી દીધી. ખોટા હાજા કાગળ ઊભા કર્યા. હું ડીસીમાં અત્યારે મળવા આવ્યો છું ને, એ પણ એ ડીસીને પ્રાંત અધિકારી મામલતદાર લખેલો, નગરપાલિકા ડીસી DLLને બોલાવો, માપણી જ નથી કરાવતા. લોકેશન બદલી ગયેલો છે, સરકારી જમીનમાં સીટ બેસી નથી, નકશામાં બેઠેલી નથી. પ્રીમિયમ ભાગ 2 કર્યા, એમાં એક ભાગનો પ્રીમિયમ ભરેલો નથી. તો બિનખેતીનું કામ ચાલુ. આ ભૂમાફિયાઓનો ગરીબ માણસ એક મકાન રહેવા ન હોય એનો મકાન ફગાવી દે, તરત જ પાણી ભરાય છે કોલોનીમાં. તો આનો આખો ખેતર કોલોનીમાં પાણી ભરાય છે, ગેરકાયદેસર છે. તો આ પ્રાંત અધિકારીને નેતાઓને ખાસ રૂબરૂ હાજરી દઈને ધ્યાન લેવા જેવો છે મેટલ. શું કે કૌભાંડ છે એને બહાર લાવો તમે, તો હાજા પ્રાંત અધિકારી હાજા, મામલતદાર હાજા, ચૂંટાયેલા પ્રતિનિધિ હાજા. ખાલી ચૂંટાઈને આપણે ઘરે બેસી જઈએ, પ્રાંત અધિકારી લાખો રૂપિયા પગાર ખાય છે સરકારનો, ગરીબ માણસને દબાવે છે. તો આ ભૂમાફિયાથી શું કામ ઘટે છે? મારા ઘરે ટોટલ કાગળ આવ્યા, આ કાગળ બધા છે. જી, તમારી પાસે બધા કાગળીઓ ડોક્યુમેન્ટ લીગેલી છે. એક કાગળ એમનો સાચો હતો, હું હમણાં મૂકી દઉં મેટલ જ. પ્રાંત અધિકારી કે બચુ કાકા આમાં ખોટા છે તો હું હમણાં અત્યારે મૂકી દઉં. તમારી પાસે કાકા બધા એવિડન્સ હોવા છતાં કાંઈ પણ કાર્યવાહી નથી, કાંઈ પણ કાર્યવાહી ન કરે. આ ભૂમાફિયાઓ છે ને બહુ માથાભારે માણસો છે. ભરત શાહ અંજારમાં મેન ભરત શાહ, ક્યાં મૂતરની રહેવા નથી દીધી, બધો ખાઈ ગયો છે. અને પ્રાંત અધિકારી નેતાઓને ખબર છે ભરત શાહનો. ભારતીય જનતા પાર્ટી સારી છે, મોદી સાહેબ સારા છે, એનો આ ખરાબ લગાડે છે ત્યાં બેઠા બેઠા પાર્ટીનો પણ. અને હવે પાર્ટી સુધી આ વખતે રિઝલ્ટ આવ્યો જોઈએ ને બધે ક્યાં પહોંચી પાર્ટી. આવા નેતાઓ છે ને આને તો બહાર કાઢો ભરત શાહ જેવીને. આ હજી પણ ભરત શાહ રહે છે ને તથા અંજારના ધારાસભ્યનો ખરાબ લાગશે, ભાજપ પાર્ટીનો પણ ખરાબ લગાવે છે. મારો એક નિવેદન છે કે ભરત શાહ તો હોવા જ ન જોઈએ આ પાર્ટીમાં. અને હું એ જમીન ઉપર જાઉં એટલે એને 20 લાખ રૂપિયા દઈને મોમિનજનને બેસાડ્યા છે કે મને આવવા ન દેવાનો. 20 લાખ રૂપિયા સોપારી દઈને બેસાડેલો છે. મને મળેલો રૂબરૂમાં એ ભાઈ કે તમારે ત્યાં આવશો તો બીજી વખત મારશું. મને એ જમીનમાં જવાની પણ મનાઈ છે. 20 લાખ રૂપિયા આપીને આ લોકોએ ઊભા કરેલા ભરત શાહને. પંકજ કોઠારી એમાં નગરપાલિકાનો પ્રમુખ ભેરો છે, વૈભવ કોટરાડી, એનો પણ મકાન બને છે અત્યારે આ જમીન ઉપર, બંગલો બની ગયો ચાલુ નગરપાલિકાના પ્રમુખનો. હવે નગરપાલિકાનો પ્રમુખ જો આવા કામ કરશે તો આગળ શું ભલો કરશે અંજારનો? એને ટોટલી ખબર છે. ગટર લાઈન ઉપર બાંધકામ આમનો થાય છે, ગરીબ માણસનો થતો હોય તો પરબારે પોલીસ લઈને જાય, પ્રાંત અધિકારી ફગાવી દો. શું કામ તમે ગરીબ માણસને અન્યાય કરો છો? અને તમે લાખો પગાર ખાવ તો નીતિમાં ચાલો ને કે મરી જાશો આમને આમ. હું તો મરી જાય, તમે મરી જાશો આમને આમ. જી કાકા.